નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત મારો અવાજમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે યુવાનો અને યુવતીઓ અવનવા અખતરા કરે છે. વાહનો પર સ્ટન્ટ કરીને સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરે છે. ઘણી વખત આવા સ્ટન્ટને કારણે અન્ય લોકોના જીવને પણ જોખમ ઊભું થવાની શક્યતા છે. તેઓ નિયમો અને કાયદા તોડવા માટે તૈયાર છે અને આ માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. કેટલાય લોકોના આના કારણે જીવ પણ ગયા હોવાના એવા બનાવો જોયા, પરંતુ આવા લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. રેલના ચક્કરમાં કેટલાય સરકારી કર્મીઓની નોકરીઓ પણ ગઈ. આ જ મુદ્દે આજે જાણીશું લોકોનું. સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. રીલ્સ બનાવવું આજે કેટલું જોખમી બન્યું છે અને આ રીલ્સ બનાવવાના ચક્કરમાં કેટલાક યુવાનો પોલીસ સ્ટેશનના ઠેકાણે પહોંચી ગયા છે. ત્યારે રીલ્સ બનાવવા માટે શું પોતાના જીવનને જોખમમાં મૂકવું જરૂરી છે? ત્યારે કેટલાક લોકો અત્યારે સુરત ખાતે આપણી સાથે આ તમામ યંગસ્ટર્સ છે જેમની પાસે મંતવ્ય ન્યૂઝ ચેનલ અત્યારે પહોંચ્યું છે. ત્યારે આ લોકોથી જ વાત કરીને આપણે જાણીશું કે એમનું શું કહેવું છે. કારણ કે આ યંગસ્ટર્સ છે જે પોતે પણ રીલ્સ બનાવતા હશે, અન્ય લોકોને જોતા હશે, આ રીલ્સનો શું પરિણામ હોય એ વિશે પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે વાત કરીશું. હેમંત સર, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. આપણે જાણીએ છીએ કે અત્યારે લોકો રીલ્સની પાછળ ખૂબ જ પાગલ છે. ત્યારે રીલ્સ બનાવવા માટે કઈ હદ સુધી જતા હોય છે, પણ આ હદ સુધી જવા માટે પોતાના જીવનને દાવ પર લગાવવું કંઈક વ્યાજબી લાગે છે તમને? બિલકુલ નહીં. જીવ અને જીવનથી વધારે કંઈ જ મહત્વનું નથી હોતું. ઘણી વખત ઘણી એવી રીલ્સો જોવામાં આવી છે કે ઊંચા પહાડ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં લોકો નીચે સુધી પડીને જીવ ખતમ કરી થઈ જાય છે. તો આવા જોખમી રીલ્સ બનાવીને તો કોઈ મતલબ નથી. રીલ્સમાં તમને વ્યૂઝ જોતા હોય તો તમારી પાસે આર્ટ હોવો જોઈએ, નહીં કે જોખમ હોવું જોઈએ. જોખમી જ રીલો વાયરલ થશે એવું નથી હોતું. ઘણી વખત સારી આર્ટવાળી રીલો પણ બહુ સારા વ્યૂઝ મળે છે. એવા તો મારી તો એવી બધાને રિક્વેસ્ટ છે કે રીલ્સ બનાવતી વખતે જોખમ લેવાની જરૂર છે જ નહીં. સાચી વાત છે. રીલ્સ બનાવતી વખતે જોખમ લેવાની જરૂર નથી. રીલ્સ બનાવવા માટે લોકો કેટલાક રેડી થતા હોય છે, પૈસા આપતા હોય છે. आप क्या मानते हो રીल्स बनाने के लिए इस वक्त जो सब अपनी जिंदगी दांव पे लगाते हैं? मेरे अकॉर्डिंग तो रील्स बनाओ, अपनी लिमिट्स में बनाओ, लेकिन आजकल सोशल मीडिया का मिसयूज ज़्यादा हो रहा है. लोग को ज़्यादा अटेंशन ये सब चाहिए तो लोग अपना लाइफ को जोखिम में डाल रहे हैं. ચોક્કસથી. आप क्या मानते हो रील्स के लिए लोग क्या क्या करते होंगे? रील्स के लिए लोग तो लाइफ रिस्क करते हैं, लेकिन एक्चुअली वो नहीं करनी चाहिए. एंटरटेनमेंट के लिए करो, वो सही है. लाइक्स और व्यूज के लिए जो लाइफ रिस्क डालते हैं वो नहीं करनी चाहिए. हमेशा एंटरटेनमेंट के लिए करो. आजकल के यंगस्टर्स की ये कि पैशन हो गई है, वो पैशन जारी रखो, लेकिन डोंट टेक रिस्क ऑफ लाइफ. એક્ઝેક્ટલી. પ્લીઝ ડોન્ટ ટેક રિસ્ક. તો છોકરાઓ પણ અહીંયા છે અને એ છોકરાઓથી વાત કરીને જાણીશું. भाई आजकल सब रील्स बनाने के लिए इंस्टाग्राम कहो कि फिर व्हाट्सएप कहो या कुछ भी कहो, व्हाटएवर सोशल मीडिया, उसके ऊपर एक्टिव रहने के लिए या फेसबुक कहो, उसके ऊपर लाइक्स के लिए क्या क्या करते हैं और उसके लिए हमारी जान जोखिम में डालना कितना सही होता है? प्लीज अभी रील्स बनाओ, बट ना लिमिट में बनाओ. अगर लिमिट क्रॉस ऊपर गए तो प्लीज डोंट डू इट फॉर द डेथ. एग्जैक्टली. प्लीज डोंट डू इट. आप क्या मानते हो इसको लेकर? ખરેખર તો આજના યુવા પેઢીને કેવું છે કે રીલ્સ એટલે પેલું ચસ્કો લાગી ગયો છે, પણ પોતાના આ રીલ્સ જે એ અનેકો ઘણા ખતરા ઉઠાવીને જે રીલ્સ બનાવે છે, પણ એની પાછળ એમને જોવું જોઈએ કે ભાઈ અમારી ફેમિલી છે, અમારા ફેમિલી મેમ્બર છે. નો ડાઉટ તમે રીલ્સ બનાવો, નો ડાઉટ તમે બધું કરો, પણ એનામાં બી જેમ સરે કીધું કે એનામાં ટેલેન્ટ હોવું જોઈએ. જે ટેલેન્ટ હોય ટેલેન્ટ પ્રમાણે બી તમે વ્યૂઝ અને લાઇક્સ તમે મેળવી શકશો. બરાબર છે. ટેલેન્ટ લાઇક્સ જો હોય તમારામાં તો તમને ઓટોમેટિક બધા તમને એ પ્રમાણે સપોર્ટ આપશે. પણ એવું જરૂરી ને કે અમુક લોકો જો અમે જોઈએ છે કે કોઈ ટ્રેનના પટરી પર રીલ્સ બનાવે છે, કોઈ જોખમી રીતે ડબ્બામાંથી હાથ બહાર કાઢીને રીલ્સ બનાવે છે. તો આ અત્યંત ખોટું છે. અત્યારે તમે વરસાદનો મોસમ ચાલતો હતો તો બહુ બધી જગ્યાએ પેલો પાણીના ધોધમાં લોકો જોખમી રીતે ઉપર ચડીને ઉતરતા હતા અને એ બધા બહુ બધા રીલ્સ આપણને જોવા મળે. તો એનામાં બહુ બધા લોકો ડેડ બી પામ્યા છે. તો એમને તો હું ખાલી મારી એક જ સલાહ છે મારા તરફથી, તો કે ભાઈ તમે તમારી ફેમિલીને બી જોવો કે ભાઈ મારા પાછળ મારી ફેમિલી છે, તો એમના શું આઘાત થશે જો મને કંઈ થયું તો એમને મારા નાનાથી મોટા કર્યા છે, તો ઇન ફ્યુચર જો મને કંઈ થઈ ગયું તો મને કોણ એટલે મારા ફેમિલીને કોણ આગળ લઈ જશે?
એટલે એ છોકરાઓએ યંગસ્ટરે આજકાલના યંગસ્ટરે ધ્યાનમાં રાખવું જોઈએ. એકદમ સાચી વાત છે કે આજકાલના યંગસ્ટર્સને આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. શું લાગે છે તમને રીલ્સ ને લઈને? અકોર્ડિંગ ટુ મી રીલ્સ બનાવી કંઈ ખરાબ વસ્તુ નથી, બનાવો, બટ પોતાની ફેમિલી વિશે પણ થોડુંક વિચારીને બનાવો, બિકોઝ ફેમિલીને પણ ઇફેક્ટ થાય છે. અગર જો સારી વાત છે તો એનાથી કંઈક સારું થાય છે, બટ અગર જો એ કોઈ ફોલો કરે છે, જો કિડ્સ ફોલો કરે છે કે કોઈ પણ ટીનેજર્સ ફોલો કરે છે, તો એમના પર કઈ રીતે ઇફેક્ટ થાય છે તો એના અકોર્ડિંગ બનાવો. ચોક્કસથી બચ્ચાઓ પર કેવી રીતે ઇફેક્ટ કરે છે, કારણ કે તમે જે કરશો ને એ નાના બાળકો જે છે એ કરશે. આપ શું માનો છો? એ સાચી વાત છે. જે મોટા કરે છે રીલ્સ બનાવવામાં છે, કેમ કે આજકાલ બચ્ચાઓ મોબાઈલ જોવે છે, સોશિયલ મીડિયા પર બચ્ચાઓ એક્ટિવ હોય જ છે એની ટાઈમ. બચ્ચાઓ જુએ એટલે પછી એ જે મોટા કરે છે તે બચ્ચા જુએ જ છે ને એ ફોલો કરે જ છે. રીલ્સથી બધી જ વસ્તુમાં કરે છે. એટલે રીલ્સ તો મોટાઓને પણ સાચવીને જોઈને બનાવવી જોઈએ કે ભાઈ કે નાના બચ્ચા પણ જોવે તો એમની ઉપર સારી ઇફેક્ટ થાય, ના કે એમની ઉપર એની ખરાબ ઇફેક્ટ પડે. એટલે રીલ્સ બનાવવું એની માટે લોકો વ્યૂઝ વધારવા માટે લાઈફને રિસ્કમાં નાખે છે. ગમે તેમ પર્સનલ પણ સોશિયલ મીડિયા પર એ રીલ્સમાં અપલોડ કરે છે. તે નહીં કરવું જોઈએ, કારણ કે બચ્ચાઓ પણ અમુક ટાઈમે મોબાઈલ જોતા જ હોય છે, તો એવી રીલ્સ પણ મોબાઈલ પર આવી જતી હોય. એટલે આપણે રીલ્સ લિમિટમાં આપણી મર્યાદાપૂર્વક મોટાઓને समझीने बनावानी. थैंक यू. रील्स अभी जो बन रही है उस रील्स को लेकर ज्यादातर लोग अपने लाइफ डेंजर में डालते हैं, तो क्या लगता है आपको उसका इफेक्ट क्या होता होगा? सूरत में भी कई ऐसे किस्से हमारे पास है. देखो, वैसे रील्स का बहुत मतलब चलन बहुत है कि सबको, मुझे भी बहुत पसंद है रील्स बनाना, लेकिन रील्स ऐसे बनाओ कि अपने शौक के लिए बना रहे हैं तो अपन अपनी लाइफ का ध्यान रखें. ऐसा नहीं है कि कुछ भी कर रहे हैं कैसे भी अपनी मस्ती के लिए, अपने एंजॉयमेंट के लिए करते हैं, तो अपनी लाइफ को ध्यान रख के ही रील बनाए. इधर उधर कहीं भी चढ़ गए, छत पे बना दिया, हमें ध्यान ही नहीं है, नीचे गिर गए, लेकिन अपने मस्ती के लिए रील बनाना चाहिए. चौकसी आपसे जानना चाहूंगी कि जिस तरह से अभी रील्स बन रही है, कई रील्स बहुत अजीब भी आती है जो बच्चों पे भी इफेक्ट करती है, और उस रील्स को देखकर परिवार का माहौल भी बिगड़ता है. क्या मानते हैं? डेफिनेटली माहौल भी बिगड़ता है. सब कुछ सोच समझ के एंजॉय के लिए करिए. किसी को नुकसान पहुंचे या किसी के लिए गलत मैसेज हो वो काम मत करिए. प्लीज हैव सेफ. बनाइए रील, मस्ती भी करिए क्योंकि आपकी एज है, पर सेफली. તો જોઈએ તો આપણે રીલ્સ બનાવવા માટે જે જોખમ લેવાનું છે એ એકચ્યુઅલી લેવું જ ના જોઈએ, કારણ કે જ્યાં ટેલેન્ટ છે ત્યાં જોખમ લેવાની જરૂરત જ નથી. અને આપણે અત્યાર સુધીના જેટલા બી બનાવ જોઈએ છે કે કોઈ આમ ટ્રેક કરતા કે કંઈ પણ એવું સ્ટન્ટ કરતા જે ઇન્સિડન્ટ્સ થાય છે, તો શાયદ એ લાઇક્સ માટે થઈને આટલું જોખમ પોતાની જિંદગી બરબાદ કરવી એ સારી વસ્તુ ના કહેવાય. અને શાયદ સોશિયલ મીડિયા એક દેખાવની વસ્તુ છે, એટલે કોઈને જોઈને પણ આપણે એવું જોખમ લેવાનું વિચારવું ના જોઈએ કે શાયદ એણે કર્યું છે તો હું કરીશ તો મારા લાઇક્સ વધી જશે. તો શાયદ એ દેખાદેખી બી ઓછી કરીને જોખમ ના લઈને પોતાનું જે ટેલેન્ટ છે એને નેચરલ રહેવા દઈને અને તમારી અંદરના ટેલેન્ટને એક્સેપ્ટ કરીને એના ઉપર વર્ક કરશે ને તો શાયદ લાઇક્સ કે કોઈ બી જોખમની જરૂરત જ નહીં પડે, એની જાતે જ કવર થઈ જશે. ચોક્કસ એની જાતે કવર થઈ જશે. પણ ક્યાંક તમે જોયું છે કે કેટલાક જે યુવાનો છે એ યુવાનો પણ જે છે ને આ રીલ્સ બનાવવાના એની અંદર કેટલાક હેરાન થતા હોય છે. ગર્લ્સમાં પણ રીલ્સનો ખાસો ક્રેઝ જોવા મળતો હોય છે. હા, એ તો છે. વધારે રીલ્સ જોઈને પછી બધા એવું જ કરવા માંગે છે, પણ એવું નથી. તમે તમારી લાઈફમાં પોતે પણ કંઈ પણ કરો, રીલ્સ વગર પણ તમે આગળ વધી શકો છો. એના માટે વાત તો સાચી છે, રીલ્સ વગર તમે પણ આગળ વધી શકો છો. આપ શું માનો છો? રીલ્સ બનાવવા માટે પોતાના જીવનને જોખમમાં નાખવું કેટલું વ્યાજબી છે? સૌ પ્રથમ તો મંતવ્ય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે આજની યુવા પેઢીને જે રીતે આ રીલ્સના ચક્કરમાં જે ચંગુલમાં ફસાયેલું છે એમાંથી બહાર કાઢવા માટે એક મુદ્દો ઉઠાવ્યો છે. હું તમામ શહેરીજનોને જણાવવા માંગુ છું કે આજનો જે યુવા છે એ કોઈ રીલ્સ કે એનો મોહતાજ નથી. એના ટેલેન્ટના દમ પર પણ આગળ આવી શકે છે. એને કોઈ ઇન્ફ્લુએન્સરની જરૂર નથી, એને કોઈ લાઇક્સ, કોઈ કમેન્ટની જરૂર નથી. એનો જે હુનર છે એ બતાવીને આગળ આવી શકે છે. ઘણા બધા માધ્યમો છે, એક માત્ર રીલ્સ જ એવું નથી કે જેના પર તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર નથી કે તમે ખાલી એમાંથી ફેમસ થઈ શકો છો. ઘણા બધા લોકો છે જે ખાલી લાઇક્સ પામવા માટે અને કમેન્ટ્સ આવે, સારી કમેન્ટ્સ આવે એના માટે નિયમોનું ભંગ કરીને પણ, કાયદાઓને તાક પર મૂકીને પણ જે કૃત્ય કરે છે એ
નિરાશાજનક છે અને એની ઘોર નિંદા કરીએ છીએ. જે સુરતમાં બનાવ બન્યો છે ગઈકાલે એની પણ અમે ઘોર નિંદા કરીએ છીએ અને મંતવ્ય ન્યૂઝને ફરીવાર એકવાર અમે આભાર પ્રકટ કરીએ છીએ કે તેઓ આ મુદ્દાઓને લઈને આવ્યા. ખૂબ ખૂબ આભાર તમારો. આપની પાસે તો ઘણા બધા સ્ટુડન્ટ આવશે ફરી આપની પાસે એટલા માટે આવવા માંગીશ કે આપના પાસે જે સ્ટુડન્ટ આવે છે શું કોઈ દિવસ એવા સ્ટુડન્ટોમાંથી આપને લાગ્યું કે કોઈ જોખમ આવી રીતે ઉઠાવતું હશે? એવું બને છે કારણ કે હમણાં જ રિસન્ટમાં શાયદ 3-4 મહિના પહેલાં કોઈક સ્ટુડન્ટ ઓલો ફાસ્ટ ડ્રાઇવિંગનો અત્યારે વિડીયોઝ આવે કે આપણે વિડીયો ડ્રાઈવ કરતાં કરતાં અલગ સ્ટન્ટ કરીએ બટ એ ફાસ્ટ ડ્રાઈવ કરવાના ચક્કરમાં જ એને ધ્યાન નહીં રહ્યું ને એનું એક્સિડન્ટ થયું અને એ એકદમ લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશનમાં આવી ગયેલા. તો અમે સ્ટુડન્ટ્સને શાયદ ભણાવવાની સાથે સાથે એ પણ સમજાવીએ છીએ કે બેટર છે કે તમારી લાઈફને એપ્રિશિએટ કરો, તમારી પાસે જે છે તમારી ફેમિલીને એપ્રિશિએટ કરો બિકોઝ એ ફેમિલી તમારી સાથે ઊભું છે. કારણ કે તમને નથી ખબર કે તમારા જોખમના કારણે તમારા ગયા પછી પાછળ શું થવાનું છે. તો બેટર છે કે તમારી લાઈફને સમજો, એને ઇમ્પોર્ટન્સ આપો રેધર દેન કે તમે કોઈ સોશિયલ મીડિયાને કે દેખાવને ઇમ્પોર્ટન્સ આપો અને એના ઉપર વર્ક કરીને એને જ આગળ વધારો અને પેરેન્ટ્સનું વિચારો ખાસ. ચોક્કસથી એના ઉપર કામ કરીને એને આગળ વધારો. સાથે જ લોકો મંતવ્ય ન્યૂઝનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે કે જે મુદ્દો મંતવ્ય ન્યૂઝે ઉપાડ્યો છે, જે સોશિયલ મીડિયાને લઈને, જે રીલ્સને લઈને અત્યારે લોકો પોતાનો જીવ તો જોખમમાં મૂકે છે પરંતુ અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂકી રહ્યો છે અને દંડનીય કાર્યવાહી જે છે એનાથી પણ એમને ડર નથી લાગતો અને પોતે કાયદા કાનૂનને સાઈડ પર મૂકીને નિયમોનો ભંગ કરી રહ્યા છે. તો આ તમામ વસ્તુની નિંદા પણ અહીં સુરતીઓ કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે નવસારીની જનતા શું કહી રહી છે આ મુદ્દાને લઈને આવું જાણીએ. સોશિયલ મીડિયા સ્ટાર બનવા માટે યુવાધન આજે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે આપણે જે આજે વાત કરવા જઈ રહ્યા છે જે યુવાધન દ્વારા જે રીલ્સો બનાવવામાં આવે છે, પોતાનો જીવ પણ જોખમમાં રાખવામાં આવે છે, સાથે જે અન્ય લોકો હોય તે અન્ય લોકોના પણ જીવ જોખમમાં રાખવામાં આવે છે. ત્યારે આપણી સાથે નવસારી જિલ્લાના કેટલાક લોકો જોડાય તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને યુવાધન છે તે પોતાનો જીવ જોખમ મૂકીને રીલ્સો બનાવતા હોય અને બીજા અન્યને પણ જીવ જોખમમાં લાગતા હોય. શું કહેવામાં? જે સોશિયલ મીડિયા દ્વારા જે રીલ બનાવવામાં આવે છે એ ખરેખર એનો સારો ઉપયોગ પણ કરી શકાય છે, પણ જે યુવાધન જે પ્રમાણેની બાઇકો દ્વારા અત્યારે ઘણા જોવામાં આવે કે રેલવે ટ્રેક દ્વારા જે આ બધા રીલો બને છે ને એ જોખમી જોઈએ અને એ બીજાને પણ જોખમમાં મૂકે અને બીજાનો જીવ પણ લઈ શકે છે. બીજું આવા રીલ બનાવવાથી યુવાઓને માનસિકતા જે અનુભવે છે ને એનાથી બીજા યુવાનો પણ આ જ પ્રમાણેની રીલ બનાવી પોતાનો જીવ જોખમ લે છે. હા, કોમેડી અને કંઈક એવી જે ધર્મને લગતી રીલો બનાવે અને લોકોને સારા સંસ્કાર મળે અને સારું જ્ઞાન મળે અને કોમેડી તે પણ સારી કે લોકોના કોઈ સંસારની અંદર પણ એનો ખોટો ઉપયોગ ના થવો જોઈએ તેવી રીલ બનાવે એ વસ્તુ બરાબર છે. પણ જે આ પ્રમાણેની રીલ જે બનાવવાથી અને જે ગાડીઓ દ્વારા જે રીલો બને છે ને એ ખૂબ જોખમી છે. આવી રીલો બનાવવાથી કાયદેસરના જે પગલાં સરકાર લે છે એ લેવા જ જોઈએ જેથી કોઈ નવા કોઈ એક્સિડન્ટો નહીં થાય અને આ રીલો થવાથી જે નુકસાન થતું છે એવું નુકસાન પાછું નહીં થાય એવી કાયદેસરની પણ કાર્યવાહી સરકાર દ્વારા લેવી જોઈએ. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, આ બાબતે તમારે શું કહેવું છે? જી, મારે એ કહેવું છે કે જે પ્રમાણે રીલ બની રહી છે, જે પ્રમાણે વોટ્સએપના સ્ટેટસ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, લિંક્ડ હોય, હાઇક હોય, ઓમેગલ હોય, સ્નેપચેટ હોય, આવી તમામ પ્રકારની સોશિયલ મીડિયા જે છે આ સોશિયલ મીડિયા સાઇટ પર જુવાનિયાઓ રીલ બનાવી રહ્યા છે. પરંતુ રીલ બનાવતી વખતે બિલકુલ એ ધ્યાન નથી રાખી રહ્યા કે આ રીલ બનાવવા પાછળનો આપણો મોટિવ શું છે, આ રીલ બનાવવાથી સમાજને શું ફાયદો થશે, આ રીલ બનાવવાથી આપણાને શું ફાયદો થશે. ફક્ત ને ફક્ત પોતાના થોડાક વ્યૂઝ અને પોતાને થોડા લાઇક મળે અને આના માધ્યમથી આપણે ખૂબ પૈસા કમાઈ જઈશું, આવા વિચારો લઈને આજે જુવાનિયાઓ રીલ બનાવી રહ્યા છે એ ખરેખર સમાજને ખૂબ મોટા પાયે નુકસાન કરી રહ્યા છે અને ખૂબ મોટા પાયે પોતાનું પણ નુકસાન કરી રહ્યા છીએ. એમણે એમના ભણતર ઉપર ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ, એમના ફ્યુચર સેટ કરવા ઉપર ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ. અને ખાસ કરીને હું આપના માધ્યમથી એમને એ કહેવા માગું છું કે જ્યાં ખૂબ નદી પાણીવાળી જગા હોય, ખૂબ ઊંચાઈવાળી જગા હોય,
કોઈ પુલ નાળું હોય, રોડ ઉપર બાઇક ચલાવતા હોય, રોડ ઉપર કાર ચલાવતા હોય, રેલવે ટ્રેક હોય, આવી અન્ય કઈ ઘણી વસ્તુ જે છે એવી જગા પર આપ રીલ ના બનાવો જેથી કરીને આપને પણ નુકસાન ના થાય, સમાજના અન્ય વ્યક્તિને પણ નુકસાન ના થાય અને ખાસ કરીને આપના પરિવારની અંદર આપના મા બાપ આપની પાસે જે ખૂબ મોટી અપેક્ષા રાખી રહ્યા છે કે મારું પરિવાર જીવનમાં ખૂબ આગળ વધે, જીવનમાં ખૂબ નામ કમાય, સમાજની અંદર ખૂબ નામ કમાય, આવી અપેક્ષાઓ રોજ સવારે ઉઠીને આપના મા બાપ આપણી પાસે રાખતા હોય છે અને આપણે લોકો મા બાપની ચોરીથી આ પ્રમાણે જે રીલ બનાવતા હોય છે. તો ખાસ કરીને હું એવા વાલીઓને પણ કહેવા માંગુ છું કે આપનું પરિવાર સવારે ક્યાં જાય છે, કેવી રીલ બનાવે છે, શું કરે છે, આ બધી બાબતો પર પણ ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ. આપના માધ્યમથી માન્ય સરકારશ્રીને પણ હું રજૂઆત કરવા માંગુ છું કે આવા ખોટા પ્રકારની રીલો જે બનાવે છે, જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે રીલ બનાવતી વખતે, જે ડબલ મિનિંગની વાતો કરે છે રીલ બનાવતી વખતે, આવી બધી રીલો બનાવનારા જે એડમિન છે, આવા એડમિનો ઉપર ખાસ કરીને અંકુશ લાદવાની જરૂર છે, એમને અટકાવવાની જરૂર છે. જેમ મારા પરમ મિત્ર ભવતેશભાઈએ કીધું હતું કે તમે તમારા ધર્મનો પ્રચાર કરો, તમે તમારા એડ્યુકેશન માટેનો પ્રચાર કરો, કે સમાજની અંદર સારો દાખલો મળે એવી રીલ બનાવો, એવા પ્રચાર કરો, તમને જોઈને કોઈ મોટિવ થાય આ રીતની તમે રીલ બનાવો જેથી કરીને લોકોને તમારા માટે લાગણીઓ અનુભવાય, લાગણી ઉદ્ભવે. આ પ્રકારની રીલ બનાવો તો ખૂબ સારું. બાકી આવનારા દિવસોમાં ખૂબ ગંભીર પરિસ્થિતિ આપણી અને આપણા યુવાનીઓ આવે છે, આવું દેખાઈ રહ્યું છે. તો હું આપનો આભાર માનું છું કે આજે આપે આ પ્રશ્ન ઉઠાવ્યો અને આપે આ પ્રશ્ન ચલાવ્યો, એ બદલ હું આપનો આભાર માનું છું. આપણી સાથે બીજા એક ભાઈ જોડે ખાસ કરીને ફેક વિડીયો પણ બનાવવામાં આવતા હોય છે, તે બાબતે મેં મુસ્તનસિર વોરા. મંતવ્ય ન્યૂઝ હંમેશા સમાજના માટે કંઈ ને કંઈ ઉજાગર કરવાનું કામ કરતું હોય છે. પર્યાવરણને લઈને પણ એ લોકો વૃક્ષારોપણનું સક્સેસફુલ જે આયોજન હતું તે સક્સેસ કરીને હવે જે સૌથી વધારે આપણે જે ટેન્શનવાળો મુદ્દો જે છે તે આ છે રીલ. રોજના પેપરમાં આપણે ઘણા સમયથી જોઈએ છે કે કોઈ છોકરું અકસ્માતમાં એક્સપાયર થઈ ગયું છે, કોઈના હાથપગ તૂટી ગયા છે, કોઈ નદીમાં એ થઈ ગયું છે. તો મેં એમ કહેવા માગું છું હરેક જણને સાથે મને પણ કે આ રીલ જે છે તેને આપણે અવેરનેસ લાવવી છે કે લોકોને આત્મહત્યા કરવા માટે પ્રેરણા કરવા માટે આપણે કરી રહ્યા છે. એનો પહેલો આપણે વિચાર કરી લેવો જોઈએ, કારણ કે આપણે સોશિયલ મીડિયાના ગુલામ થઈ ગયા છે, જે આપણે એને ગુલામ કરવાનું હોય. તો આ અત્યારે પણ એક ન્યૂઝ હતા સુરતના કે 3 છોકરા એકદમ 15 વર્ષની ઉંમરના, તો એ છોકરાની ભૂલ નથી, પેરેન્ટ્સની ભૂલ થાય છે. એમને ગાડી આપે છે મોંઘી ને આ બધું. તો મારું એમ કહેવાનું છે કે રીલનો ઉપયોગ જે આપણા મિત્રોએ જે કીધું કે કલ્ચર, તો મેં એ જ કહું છું કે તમે સારું કામ કરો ને એ રીલ બનાવો કે જેનાથી લોકોને સારી પ્રેરણા મળે, ન કે આત્મહત્યાની પ્રેરણા મળે. કારણ કે આની અંદર એક જણની રીલ આવી જોઈ છે તો બીજા અનેક સ્ટુડન્ટો બી ગેલછામાં ઘણું નુકસાન થઈ રહ્યું છે. ને એક મારો પોતાનો સંદેશ એ છે કે હજુ પણ સોશિયલ મીડિયાને ગુલામ નહીં બનો, આપણે એના માલિક બનીને આગળ વધો. થેન્ક યુ. આપણી સાથે બીજા એક ડૉક્ટર સાહેબ જોડાયા છે, આ બાબતે તમે શું કહેવા માંગો છો? અત્યારનું યુવાધનોએ ભણતર પાછળ ધ્યાન આપવું જોઈએ. આવી રીતે ખોટી રીતે આ ખોટા રીલ બનાવીને બીજા નાના ભૂલકાઓ છોકરાઓને મિસગાઈડ કરે તે નહીં કરવું જોઈએ. અને પોતાના માય બાપને તો ખબર પણ નહીં કે એ લોકો શું કરી રહ્યા છે. માય બાપ તો એવું જ સમજે છે કે પોતાના બાળક સારી રીતે ભણતર કરે છે, સારું ભણતર ભણીને આગળ વધશે. પણ અત્યારની પરિસ્થિતિમાં આ રીતે છોકરાઓ મિસગાઈડ કરીને માય બાપને મિસગાઈડ કરે છે, બીજા નાના છોકરાઓને મિસગાઈડ કરશે. આ રીતે નહીં કરવું જોઈએ. બસ. આપણી સાથે જે હતા નવસારી જિલ્લાના લોકો જોડાયા હતા, તેઓનું કહેવું છે કે જે રીલ બનાવનારા છે તેમના ઉપર સરકાર દ્વારા પર કાર્યવાહી કરવામાં અને જે લોકોને ઉજાગર કરતી જે રીલો બનાવવામાં આવે તેઓ આ નવસારી જિલ્લાના લોકોને એક ધ્યેય છે. ઋષિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. તો આજે મારો અવાજમાં બસ આટલું જ. કાલે મળીશું નવા એક વિષયની સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.